સીતાજીને જ્યારે ગરમ પાણીની જરૂર પડી હતી ત્યારે રામચંદ્ર ભગવાને અહીં બાણ મારી અને આ પાણી પ્રગટ કરેલું. અહીંયા મંદિરના પરિસરમાં આપણે જોઈએ ને તો કલાકૃતિ પણ જોવા દેખીએ છે. ત્યારે આપણે જે જોઈ રહ્યા છીએ આ જૂના ગરમ પાણીના કુંડ છે. ગર્ભગૃહ છે ને ત્યાં પણ વાતાવરણ જોઈએ ને તો ગરમ રહેતું હોય છે. પાણી એમાં બિલકુલ આપણે જોઈ શકતા નથી. નમસ્કાર મિત્રો, સીતારામ બધાઈને. હવે આજે નવસારી જિલ્લાના એક ઉનાઈ ગામે ઉનાઈ માતાજીના દર્શન કરવા માટે અમે પહોંચી ગયા છીએ. હવે આ જે ઉનાઈ જે છે ને એ સુરતથી 80 થી 90 કિલોમીટરના અંતરે આવેલું છે. અને ત્યાર પછી આપણે જોઈએ તો નવસારીથી 55 થી 60 કિલોમીટરના અંતરે આવેલું છે અને વલસાડથી 70 કિલોમીટરના અંતરે આવેલું છે. હવે વાહનમાં આપણે બધા જ વાહનો મળી શકે છે. એસટી બસ પણ મળી શકે છે અને પ્રાઇવેટ વાહનો પણ મળી શકતા હોય છે અહીંયા. અને રેલવે લાઇન પણ છે. આપણે વઘઈથી બિલીમોરાથી વઘઈની જે રેલવે લાઇન છે એમાં રેલવે પણ બહુ મર્યાદિત રેલવે હોય છે. એટલે એ પહેલાં ચકાસીને આવવું જરૂરી છે. તો આવો માતાજીના આપણે દર્શન. અને એક અહીંયાની એક વિશેષતા એ છે કે ગરમ પાણીના કુંડ અહીંયા આવેલા છે. તો એ 12 માસ ગરમ પાણીના કુંડો રહેતા હોય છે. પાણી ગરમ રહેતું હોય છે. તો આવો આપણે પહેલા દર્શન કરીએ માતાજીના. પાછળ જે આપણે જે જોઈ રહ્યા છીએ એ ઉનાઈ માતાજીનું મંદિર છે. હવે ભવ્ય મંદિર છે. વાતાવરણ જોઈએ તો એકદમ શાંત અને ભક્તિમય વાતાવરણ છે. અને મંદિરના પરિસરમાં આપણે જોઈએ ને તો કલાકૃતિ પણ જોવા દેખીએ છે. એટલે માતાજીના આપણે દર્શન પણ કરીએ અને થોડી મંદિરની ભવ્યતા અને કલાકૃતિ પણ આપણે નિહાળીએ. આવો બધા સાથે. આપણે હમણાં શાંતિથી ઉનાઈ માતાના દર્શન કર્યા. હવે અત્યારે જોઈએ ને તો એકદમ મંદિરમાં શાંતિ અને ભક્તિમય વાતાવરણ છે. હવે આ મંદિરે છે ને નવરાત્રિમાં અને એવા કોઈ તહેવારો જે હોય છે ત્યારે અહીંયા મંદિરમાં ભીડ રહેતી હોય છે. અને આ જે ઉષ્ણ અંબા માતાજીનું મંદિર છે કે ઉનાઈ માતાજી, આપણે જેને ગુજરાતીમાં કહીએ ઉનાઈ માતાજી, ઉષ્ણ અંબા માતાજી. અને અહીંયા જો માતાજીનો આ જે નીચે ગર્ભગૃહ છે ને ત્યાં પણ વાતાવરણ જોઈએ ને તો ગરમ રહેતું હોય છે. આપણે અંદર જઈને દર્શન કરીએ. આવો બધા સાથે. આ જુઓ ગરમ પાણીના કુંડ છે. ગરમ પાણીના કુંડમાં પાણીનું સ્તર નીચું જતું રહ્યું છે. એટલે પાણી અત્યારે નથી કુંડમાં, ખાલી કુંડ છે. એટલે અત્યારે આ દરવાજો એટલા માટે જ તે બંધ કરી દેવામાં આવ્યો છે કે લોકો કોઈ ગંદકી ન કરે. એટલા માટે આ જગ્યાને પેક કરી દીધેલી છે. આ જે કુંડ છે ને તો આમાં લોકવાયકા પ્રમાણે લોક માન્યતા એવી છે કે જ્યારે સીતાજીને જ્યારે ગરમ પાણીની જરૂર પડી હતી ત્યારે રામચંદ્ર ભગવાને અહીં બાણ મારી અને આ પાણી પ્રગટ કરેલું. અહીંયા આ જે ગરમ પાણી છે તે આ એક લોક વાયકા છે, એટલે કે લોક માન્યતા છે કે આ રામચંદ્ર ભગવાને બાણ દ્વારા અહીંયા ગરમ પાણી પ્રગટ કરેલું સીતાજીને માટે.
તો આ જે પાણીના કુંડ છે ને એમાં ચામડીના રોગો હોય ને એ ચામડીના રોગી જો આમાં સ્નાન કરે તો એ લોકોના ચામડીના રોગ દૂર થઈ જતા હોય છે. માતાજીની ઉપર શ્રદ્ધા રાખી અને જે ભક્ત અહીંયા સ્નાન કરે તો એમના રોગ દૂર થઈ જતા હોય છે. એવી પણ એક પ્રચલિત થયેલી માન્યતા છે. તો આપણે અત્યારે એ દર્શન કરી શક્યા નથી. ચાલો આપણે આ જૂના ગરમ પાણીના કુંડ છે. જો આપણે હમણાં જે ગયા હતા એ નવા હતા અને અત્યારે આપણે જે જોઈ રહ્યા છીએ આ જૂના ગરમ પાણીના કુંડ છે. હવે આપણે લોકમાન્યતા પ્રમાણે હમણાં આપણે જોયું કે ગરમ પાણીના કુંડ, બરાબર. હવે એક વૈજ્ઞાનિક કારણ એવું પણ હોઈ શકે છે કે આ જે જગ્યા છે એ જગ્યામાં જે અંદર જે પૃથ્વીની અંદર ભૂગર્ભમાં રહેલો જે લાવા જે છે એ લાવા કદાચ થોડો જમીનમાં ઉપર હોય અને એના કારણે આ પાણી છે તે ગરમ થતું હોય છે. એટલે એ કારણ, વૈજ્ઞાનિક કારણ એ હોય છે કે માન્યતા પણ હોય છે કે કોઈ ચમત્કારિક માતાજીનું કારણને હિસાબે પાણી ગરમ થતું હોય છે. અને વૈજ્ઞાનિક કારણ એ પણ હોઈ શકે છે કે ભૂગર્ભનો જે લાવા છે એ લાવાને હિસાબે ગરમ પાણી થતું હોય છે. અહીંયા સ્તર અત્યારે પાણીનું સ્તર નીચે જતું રહેલું છે ઉનાળાના હિસાબે, એટલે પાણી એમાં બિલકુલ આપણે જોઈ શકતા નથી. આપણે શાંતિથી માતાજીના દર્શન કરી લીધા છે અને ગરમ પાણીના કુંડ જે છે એ કુંડના પણ આપણે દર્શન કર્યા છે. પણ અત્યારે પાણી મોજૂદ નથી એટલે આપણે એમાં હાથ પગ ધોવાના રહી ગયા છે આપણે, અથવા સ્નાન તો આપણે કરવાનું હતું. એટલે માતાજીના દર્શન થઈ ગયા છે. આ ઉનાઈ માતાજીના દર્શન અને આ જે ઉનાઈ જે સ્થળ છે એ સ્થળ આપણે આરામથી જોવાઈ ગયું છે. હવે અહીંયા હજારો પર્યટકો આવતા હોય છે માતાજીના દર્શન કરવા, અને ગરમ પાણીના કુંડ જે છે તે મુખ્ય કારણ હોય છે પર્યટકોનું. તો હવે આપણે અત્યારે અહીંયા આ વિડીયો પૂરો કરીએ. આપણે એક નવા જ વ્લોગમાં આપણે ફરી પાછા મળશું, જલ્દી મળશું. ત્યાં સુધી રજા લઈએ. આવજો. લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો.